નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવું 5મું પ્રકરણ શરૂ કરીશું, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. તો સંખ્યાગણથી આપણે પરિચિત છીએ. પ્રાથમિક ધોરણથી આપણે સંખ્યાગણનો પરિચય કેળવેલો છે. તો સૌથી નાનો સંખ્યાગણ તો પ્રાકૃતિક સંખ્યાગણ n. કે જેનું નિદર્શન કરી શકાય એવી સંખ્યાઓ. નિદર્શન એનો અર્થ કે તો કોઈ પણ સંખ્યાને દર્શાવવા માટે તો ગણતરી કરી શકાય અથવા એને આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે 2, તો કોઈ પણ બે વસ્તુ આપણે રજૂ કરીએ તો એ તો 2 અંક દર્શાવે છે એમ કહી શકાય. 2 ચોકલેટ હોય તો આપણે કહી શકીએ કે ચોકલેટની સંખ્યા 2. 5 ચોકલેટ હોય તો 5, એમ આપણે એનું નિદર્શન કરી શકીએ. પણ આમાં એક શૂન્ય સંખ્યા ઉમેરતા તો તેમાં શૂન્ય સંખ્યાની શોધ થતાં તો તેમાં સંખ્યા શૂન્ય ઉમેરતા તો પૂર્ણ સંખ્યાગણ W મળે. અને હોલ નંબર એટલે કે તો W વડે દર્શાવાય. Wમાં તો 0, 1, 2, 3 અપ ટુ આ બધી સંખ્યાઓ મળે. પણ મૂળભૂત રીતે આ બધી સંખ્યાઓ તો સંખ્યાગણ એ તો સમીકરણના ઉકેલની મદદથી નવી સંખ્યાઓ મળતી ગઈ અને નવા સંખ્યાગણનું અસ્તિત્વ મળેલું. તો સંખ્યાગણ એનમાં તો આવો આપણે પ્રશ્ન કરી શકીએ, કોઈ પણ સંખ્યામાં તો કોઈ પણ બીજી સંખ્યા ઉમેરતા તો આપણને તો કોઈ નવી સંખ્યા મળે. પણ કોઈ પણ સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવામાં આવે તો પણ એક નવી સંખ્યા મળે. કે 4માંથી 2 બાદ કરો તો 2 મળે. 4માંથી 3 બાદ કરો તો 1 મળે. એનો અર્થ કે પ્રાકૃતિક સંખ્યાઓનો તફાવત તો એના આધારે આપણને તો કેટલાક ઉકેલ મળે. એનો અર્થ કે તો તફાવત મેળવવાથી એક નવી સંખ્યા મળે. પણ અહીંયા આપણે કહી શકીએ મૂળભૂત રીતે સમીકરણના ઉકેલ એટલે કે કયું સમીકરણ તો xમાંથી 3 બાદ કરતાં 5 મળે. તો આપણે કહી શકીએ કે તો એક ચલ સુરેખ સમીકરણ જેવા કે x + 5 અને = 7. એટલે કે એવી કઈ સંખ્યા કે જેમાં 5 ઉમેરતા 7 મળે. તો આવા સમીકરણનો ઉકેલ એટલે કે આપણે આ પ્રમાણે મેળવી શકીએ કે તો એવી સંખ્યા x = 2 મળે. એટલે કે એવી કઈ સંખ્યા કે જેમાં 5 ઉમેરતા 7 મળે. તો આવા સમીકરણનો ઉકેલ x = તો 2 મળે. તો આપણે કહી શકીએ કે x = 2 મળે. પણ તો ઉકેલ મેળવવાના પ્રશ્નમાંથી તો ફરી તો આપણને આવી નવી સંખ્યાઓ મળી. એટલે કે તો xમાં તો 5 ઉમેરતા 3 મળે. એટલે કે એવી કઈ સંખ્યા કે જેમાં 5 ઉમેરતા 3 મળે. તો આનો ઉકેલ તો ફરી એનમાં ન મળે. એટલે કે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા ન મળે. આપણે કહી શકીએ કે એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા તો મળી શકે નહીં. તો એવી કઈ સંખ્યા હશે તો એ સંખ્યા તો આ સમીકરણનો ઉકેલ એટલે કે આવા સમીકરણના
તો આવા સમીકરણના ઉકેલની મદદથી ઉકેલ મેળવવાના પ્રશ્નમાંથી ઋણ સંખ્યાઓ મળે. ઋણ સંખ્યાઓનું અસ્તિત્વ મળ્યું. એટલે કે x ઇક્વલ ટુ 3 - 5 અને ઇક્વલ ટુ -2, જેને આપણે ઋણ સંખ્યાઓ કહીએ. અને આવી ઋણ સંખ્યાઓ ઉમેરતા તો બધી જ ઋણ સંખ્યાઓ 0 અને તમામ ધન સંખ્યાઓ ઉમેરતા તો આવી ઋણ સંખ્યાઓ તથા શૂન્ય ઉમેરતા પૂર્ણાંક સંખ્યાગણ z મળે. અને માટે તો z ઇક્વલ ટુ ઋણ સંખ્યાઓ મળે -2 -1 0 1 2 3 અપ ટુ. તો એક નવો ગણ અસ્તિત્વ મળ્યો, એટલે કે નવી સંખ્યાઓનું અસ્તિત્વ મળ્યું. પણ સુરેખ સમીકરણના ઉકેલથી આપણને તો એક ચલના સુરેખ સમીકરણના ઉકેલના પ્રશ્નમાંથી ઋણ સંખ્યાઓ અને શૂન્યનું અસ્તિત્વ મળ્યું કે x + 2 = 2 થાય, તો એમાંથી તો શૂન્યની શોધ થઈ. અને એ જ રીતે ઋણ સંખ્યાઓનું પણ અસ્તિત્વ મળ્યું. ત્યારબાદ ફરી આ ઝેડમાં તો સંખ્યાગણ ઝેડમાં સુરેખ સમીકરણનો ઉકેલ મળ્યો. પણ એવા સુરેખ સમીકરણ કે જેના તો એક્સના સહગુણકો તો ફરી કોઈ સંખ્યા હોય, એટલે કે તો આપણને તો ઝેડમાં 2x પ્લસ અથવા -5 = 0 જેવા સમીકરણના ઉકેલ ઝેડમાં ન મળે. પણ 2x - 4 = 0 તેવા સમીકરણના ઉકેલ મળે છે. પણ દરેક સુરેખ સમીકરણનો ઉકેલ ઝેડમાં મળે એવું પણ જરૂરી નથી. તો પણ આનો ઉકેલ તો આપણે જોઈ શકીએ છીએ કે 2x - 4 = 0 હોત તો 2x = 4 તો x = 2, તો એનો પૂર્ણાંક સંખ્યામાં આપણને ઉકેલ મળે. પણ આનો પૂર્ણાંક સંખ્યામાં ઉકેલ મળતો નથી. એનો અર્થ કે તો ઉકેલ ઝેડમાં ન મળે તો ફરી એનો ઉકેલ તો 2x = 5 અને ઇમ્પ્લાઇઝ તો x = 5/2, એટલે કે તો આ અપૂર્ણાંક ઉકેલ મળ્યો. તો એને તો અપૂર્ણાંક ઉકેલ મળે, એટલે કે અપૂર્ણાંક સંખ્યા ઉકેલ તરીકે મળે. એનો અર્થ કે તો એટલે કે આવા સમીકરણના ઉકેલની મદદથી તો અપૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ મળ્યું. હવે તમામ અપૂર્ણાંક સંખ્યાઓ એમાં ઉમેરતા તો સમય સંખ્યાઓ, જેને આપણે સમય સંખ્યા પણ કહીએ, તો સમય સંખ્યાગણ ક્યુનું અસ્તિત્વ મળ્યું. q = a/b, કે જ્યાં તો a બિલોંગ્સ ટુ z અને b બિલોંગ્સ ટુ z અને તો b ≠ 0. એટલે કે આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ ઝેડમાં ઉમેરતા નવો ગણ ક્યુનું અસ્તિત્વ મળ્યું. ફરી ક્યુમાં પણ કેટલાક તો સમીકરણનો ઉકેલ ન મળ્યો, એટલે કે તો x² - 2 = 0 જેવા ચલ એક્સના દ્વિઘાત સમીકરણનો ઉકેલ ક્યુમાં ન મળે. પણ તેનો ઉકેલ મેળવવાના પ્રશ્નથી તો ઉકેલ મેળવવાના પ્રશ્નમાંથી
અસમય સંખ્યાઓ મળી. અને આવી અસમય સંખ્યાઓ એટલે કે તો એક્સ સ્ક્વેર -2 = 0 ઇમ્પ્લાઇઝ તો એક્સ સ્ક્વેર = 2 અને એક્સનો વર્ગ બરાબર 2 થાય એવી સંખ્યાઓ એક્સ = તો પ્લસ ઓર માઇનસ √2 મળી. જે અસમય સંખ્યાઓ છે તો આવી તમામ અસમય સંખ્યાઓ ક્યુમાં ઉમેરતા તો આ વાસ્તવિક સંખ્યા ગણ આર મળ્યો. આમ તો સંખ્યા ગણમાં ક્રમિક રીતે નવી સંખ્યાઓના ઉદ્ભવથી તો વાસ્તવિક સંખ્યા ગણ આર મળ્યો. પરંતુ ફરી વાસ્તવિક સંખ્યા ગણ આરમાં પણ તો એવા સમીકરણો કે જેના માટે સમીકરણનું વિવેચક ડી અથવા ડેલ્ટા <0 હોય એવા દ્વિઘાત સમીકરણ તો ફરી આપણે કહી શકીએ કે તો એવા દ્વિઘાત સમીકરણ જેવા કે આપણે લખી શકીએ x² + 1 = 0 નો ઉકેલ આરમાં ન મળે તથા એવા દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એનો ઉકેલ તો એ પણ આરમાં ન મળે. ક્યારે કે જ્યારે સમીકરણનો વિવેચક ડેલ્ટા એટલે કે તો ડેલ્ટા = b² - 4ac <0 થાય ત્યારે એનો ઉકેલ આરમાં મળી શકતો નથી. તો આવા સમીકરણના ઉકેલ મેળવવાના પ્રશ્નમાંથી તો નવી સંખ્યાઓ અસ્તિત્વ મળી એટલે કે તો x² + 1 = 0 નો ઉકેલ આરમાં ન મળે પણ x² + 1 = 0 એટલે કે x² = -1 થાય અને ઇમ્પ્લાઇઝ x² આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં -1 પણ x = વર્ગમૂળમાં -1 તો -1નું વર્ગમૂળ તો એ આરમાં ન મળે પણ આવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ અને વર્ગમૂળમાં -1 તો એને આપણે તો -1નું વર્ગમૂળ તો એને આપણે i વડે દર્શાવીશું. અને માટે તો એવી સંખ્યાઓ જે આપણને મળે એની મદદથી તો નવી સંકર સંખ્યાઓ તો વ્યાખ્યાયિત થાય. તો આની મદદથી તો એને આપણે i વડે દર્શાવીશું. જે સંકર સંખ્યાઓ એટલે કે તો વાસ્તવિક સંખ્યાઓ નથી પણ એટલે કે સંકર સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ આરમાં એવી સંખ્યાઓ નથી, આરમાં ન હોય એવી સંખ્યાઓ અને આરને વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ કે જે વાસ્તવિક પણ તો અહીંયા સંકર સંખ્યાનો અર્થ કે કાલ્પનિક સંખ્યા કે જે સંકર સંખ્યા કે કાલ્પનિક સંખ્યા તરીકે ઓળખાય. તો કાલ્પનિક સંખ્યા એટલે કે આવી કોઈ સંખ્યાનું અસ્તિત્વ મળે અને એ સંખ્યાઓ જ્યારે આપણે સંકર સંખ્યા કે કાલ્પનિક સંખ્યા તો આપણે કહીશું અને તો એની મદદથી તો આઈની મદદથી હવે સંકર સંખ્યાઓ વ્યાખ્યાયિત કરીશું. તો સંકર સંખ્યાઓ કોને કહેવાય? તો આવી સંખ્યાઓ આરમાં ઉમેરવામાં આવે તો સંકર સંખ્યાઓ કોને કહીશું? તો આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં -1 ને તો સંકેતમાં i વડે દર્શાવતા. તો i² = તો -1 થાય. બંને બાજુ વર્ગ કરીએ
વર્ગમૂળમાં -1 ઇક્વલ ટુ આઈ, તો i² ઇક્વલ ટુ -1 થાય. એટલે કે આપણે લખી શકીએ એટલે કે i² ઇક્વલ ટુ -1. એટલે કે તો આનો અર્થ એવો થાય, એનો અર્થ એવો થાય કે x² ઇક્વલ ટુ -1નો ઉકેલ તો x ઇક્વલ ટુ i મળે. તો એક ઉકેલ i મળે એમ આપણે કહી શકીએ. એટલે કે તો x² + 1 ઇક્વલ ટુ 0નો એક ઉકેલ i એમ કહી શકાય. તો આ એક ઉકેલની મદદથી આપણે સંકર સંખ્યાઓ તો વ્યાખ્યાયિત કરીશું કે જો a અને b, તો જો ab બિલોંગ્સ ટુ R હોય તેવી સંખ્યા a પ્લસ ib ને સંકર સંખ્યા અથવા એને કાલ્પનિક સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર, તો કોમ્પ્લેક્સ નંબર કહેવાય. તો તરીકે વ્યાખ્યાયિત કરીશું. એનો અર્થ કે a અને b જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો a પ્લસ ib એને આપણે તો અહીંયા તો સંકર સંખ્યા તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે 2 + 3i, 3 - 5i, 1 - i, -i, 0 - i એટલે કે -i. આ તો આવી બધી સંખ્યાઓને આપણે તો કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ કહીશું. તો જે સંકર સંખ્યાના ઉદાહરણ છે. અને આવી સંકર સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યા ગણોમાં ઉમેરવામાં આવે તો કોમ્પ્લેક્સ તો સેટ એટલે કે તો એને આપણે c વડે દર્શાવીએ તો એ ગણ મળે. તથા તો સંકર સંખ્યાને Z1, Z2, Z3 અથવા Z, તો Z, Z1, Z2, Z3 તો આવા સંકેત વડે દર્શાવાય કે Z ઇક્વલ ટુ 2 + 3i. હવે આપણે જોઈએ કે તો સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. તો સંકર સંખ્યા a પ્લસ bi, તો સંકર સંખ્યા a પ્લસ bi તેને આપણે તો સંકર સંખ્યાને આ રીતે દર્શાવી છે a પ્લસ bi અથવા z ઇક્વલ ટુ a પ્લસ bi. તો સંકર સંખ્યા z આપણે લખીએ તો આ પ્રમાણે આપણે લખી શકીશું સંકર સંખ્યા z ઇક્વલ ટુ a પ્લસ bi. તો સંકર સંખ્યામાં એને સંકર સંખ્યા ઝેડનો વાસ્તવિક ભાગ તથા બીને સંકર સંખ્યા ઝેડનો કાલ્પનિક ભાગ કહેવાય. જેને સંકેતમાં અનુક્રમે રિયલ પાર્ટ ઓફ ઝેડ અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ વડે દર્શાવાય. એટલે કે જો તો આપણે લખી શકીએ જો z ઇક્વલ ટુ a પ્લસ bi, તો આપણે કહી શકીએ કે રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ a અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ b મળે. તો
તો એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ થાય. આમ આપણે કહી શકીએ કે આમ જો સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ બીઆઈ હોય તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ રિયલ પાર્ટ ઓફ ઝેડ પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ તો ઝેડ ઇન્ટુ આઈ. તો ઝેડને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. તથા તો જો ઝેડ ઇક્વલ ટુ તો ઝેડ ઇક્વલ ટુ 3 માઇનસ 2i તો આપણે કહી શકીએ કે રિયલ પાર્ટ ઓફ તો ઝેડ ઇક્વલ ટુ 3 અને ઇમેજનરી પાર્ટ ઓફ તો ઝેડ ઇક્વલ ટુ -2. એટલે કે વાસ્તવિક ભાગ તો આઈ સિવાયનો ભાગ અને કાલ્પનિક ભાગ તો આઈનો જે સહગુણક મળે એને આપણે તો કાલ્પનિક ભાગ એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ કહીશું. અહીંયા આઈનો સહગુણક તો અહીંયા -2 છે કારણ કે એ પ્લસ બીઆઈ સ્વરૂપ સાથે સરખાવો તો એ પ્લસ 3 પ્લસ -2 ઇન્ટુ આઈ માટે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 2 પણ ઇક્વલ ટુ -2 અને રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ તો 3 કહીશું. હવે તો સંકર સંખ્યાઓ માટે તો સમાનતાની વ્યાખ્યા તો સમાનતા એટલે કે બે સંકર સંખ્યાઓ એક સમાન છે એવું ક્યારે કહેવાય તો સમાનતાની વ્યાખ્યા એટલે કે તો કોઈ બે સંકર સંખ્યાઓ આપણને આપેલી હોય તો જો બે સંકર સંખ્યાઓ ઝેડ ઇક્વલ ટુ તો એ પ્લસ બીઆઈ એને આપણે ઝેડ1 કહીએ. બે લેવાની છે માટે ઝેડ1 અને ઝેડ2 લખીશું અને તો ઝેડ2 ઇક્વલ ટુ સી પ્લસ ડીઆઈ. આ પ્રમાણે બે સંકર સંખ્યાઓ સમાન હોય તો આપણે કહી શકીએ તો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એના વાસ્તવિક ભાગ તો સમાન થાય એટલે કે આઈ સિવાયના બંનેના તો પદો તો એ સમાન થાય એટલે કે એ ઇક્વલ ટુ તો સી તથા તો એ ઇક્વલ ટુ સી તથા બી ઇક્વલ ટુ ડી થાય તથા કાલ્પનિક ભાગ પણ સમાન હોવો જોઈએ. એ જ રીતે આથી વિરુદ્ધ કે જો એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ ડી હોય તો આપણે કહી શકીએ કે એ પ્લસ બીઆઈ ઇક્વલ ટુ સી પ્લસ ડીઆઈ થાય. એટલે કે આપણે લખી શકીએ કે ઝેડ1 ઇક્વલ ટુ ઝેડ2 થાય. આમ વ્યાપક સ્વરૂપે એટલે કે આ બંને પરિણામો તો વિરુદ્ધ સ્વરૂપના છે. એનો અર્થ કે તો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એના વાસ્તવિક ભાગ સમાન થાય અને કાલ્પનિક ભાગ પણ સમાન થાય. અને જે તો કોઈ બે સંકર સંખ્યાઓમાં જો એના વાસ્તવિક ભાગ સમાન હોય અને કાલ્પનિક ભાગ સમાન થાય તો બંને સંકર સંખ્યાઓ સમાન થાય. આ બંને પરિણામને આપણે એક સાથે આ પ્રમાણે લખી શકીએ કે જો એ પ્લસ બીઆઈ ઇક્વલ ટુ સી પ્લસ ડીઆઈ તો ડબલ ઇમ્પ્લાઇઝ એટલે કે આ જો બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ ડી થાય. અને જો બી એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ ડી થાય તો એ પ્લસ બીઆઈ ઇક્વલ ટુ સી પ્લસ ડીઆઈ થાય. તો આ બે સંકર સંખ્યાઓની સમાનતાની વ્યાખ્યા અને એ સમાનતાની વ્યાખ્યાથી તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ સમાન છે એમ સાબિત કરવાની હોય ત્યારે તેના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ તો સમાન આપણે સાબિત કરવા પડે. તો ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 1 જુઓ કે જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે (4x + i × 3x - y) જો 4x + i × 3x - y ઇક્વલ ટુ તો
ઇક્વલ ટુ 3 પ્લસ I ઇન્ટુ -6. તો એક્સ અને વાયની કિંમત શોધો. તો એક્સ અને વાયની કિંમત શોધો. તો અહીંયા આ બંને સંકર સંખ્યાઓ તો એક સમાન. તો એનો જવાબ આપણે લખીએ ત્યારે સમાનતાની વ્યાખ્યાનો ઉપયોગ કરવો કે અહીં આપણને આપેલું છે કે 4x પ્લસ I ઇન્ટુ 3x માઇનસ વાય ઇક્વલ ટુ 3 પ્લસ I ઇન્ટુ -6. તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ સમાનતાની વ્યાખ્યાથી આપણે શું કહી શકીએ? તો વાસ્તવિક ભાગ કયા છે? તો આ પ્રથમ સંકર સંખ્યા માટે તો I સિવાયનો ભાગ તો એને વાસ્તવિક ભાગ કહીશું. તો 4x અને અહીંયા 3. તો માટે આપણે લખી શકીએ 4x ઇક્વલ ટુ 3. અને કાલ્પનિક ભાગ પણ સમાન હોવા જોઈએ. કાલ્પનિક એટલે કે આઈના સહગુણકો. અહીંયા આઈનો સહગુણક તો 3x માઇનસ વાય છે. તો ઇક્વલ ટુ તો આઈનો સહગુણક -6. એ બંને પણ સમાન થવા જોઈએ. અને આમાંથી આપણે ઉકેલ મેળવીએ તો આપણને બે સમીકરણ મળે. બંને સુરેખ સમીકરણ છે. એમાંથી તો ઉકેલ મેળવો પણ આમાંથી સીધો એક્સનો ઉકેલ મળશે. તો ઇમ્પ્લાય એક્સ ઇક્વલ ટુ તો 3/4. અને તો ફરી એક્સ ઇક્વલ ટુ 3/4 તો એ કિંમત લખી દો. અહીંયા લખીએ તો 3 ઇન્ટુ 3/4 માઇનસ વાય ઇક્વલ ટુ -6. અને માટે આપણે લખી શકીએ કે 9/4 માઇનસ વાય ઇક્વલ ટુ 6. અને માટે તો વાય ઇક્વલ ટુ વાયને આપણે આ બાજુ લઈ જઈએ તો 9/4 -6 અને ઇક્વલ ટુ તો 4 લસા લઈ લો. 4 લસા લઈએ તો 6 ઇન્ટુ 4 એટલે કે 24. 9 માઇનસ 24. તો અહીંયા આપણે લખી શકીએ કે 9. તો અહીંયા વાય આપણે આ બાજુ લઈ જઈએ તો આપણે ગણતરી ચેક કરીએ. 9/4 માઇનસ વાય ઇક્વલ ટુ -6. વાયને આ બાજુ લઈ જઈએ તો વાય ઇક્વલ ટુ 9/4 -6 થાય. અને એમાંથી આપણે કિંમત લખીએ તો વાયની કિંમત 6 ઇન્ટુ 4 એટલે કે તો 24. 9 માઇનસ તો આપણને કિંમત મળે જે પણ કિંમત મળે તો આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો 9/4 માઇનસ વાય ઇક્વલ ટુ -6 લખવાનું છે. તો અહીંયા +6 થશે અને +6 થાય તો આપણને તો 6 ઇન્ટુ 4 એટલે 24 પ્લસ 9 એટલે કે તો 33/4 મળે. તો આ વાયની કિંમત મળે અને આ તો એક્સની કિંમત મળે. એટલે કે એક્સ ઇક્વલ ટુ 3/4 અને વાય ઇક્વલ ટુ 33/4. માટે તો એક્સ ઇક્વલ ટુ 3/4 અને વાય ઇક્વલ ટુ 33/4 એ માગેલ કિંમત છે. તો માગેલ કિંમત છે. ટૂંકમાં કોઈપણ બે સંકર સંખ્યાઓ સમાન છે એ સાબિત કરવાનું હોય ત્યારે તો એ બંને સંકર સંખ્યાઓના વાસ્તવિક ભાગ અને સમાન આપણને આપેલી હોય તો એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દો તો એમાં રહેલા અજ્ઞાત પદો અથવા તો ક્યારેક એક્સ કે વાય જેવા ચલ અજ્ઞાત પદો તો એની કિંમત આપણે મેળવી શકીએ. તો અહીંયા આપણે એની કિંમત મેળવી શકીએ છીએ. હવે એથી આગળ વધીએ તો બે સંકર સંખ્યાઓનો સરવાળો. તો એની વ્યાખ્યા આપણે જોઈએ એટલે કે જો Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ હોય અને Z1 ઇક્વલ ટુ a પ્લસ bi. તો આપણે ધારો કે Z1 ઇક્વલ ટુ a પ્લસ bi અને Z2 ઇક્વલ ટુ c પ્લસ di. કોઈ બે સંકર સંખ્યાઓ હોય, કોઈ બે આપેલી સંકર સંખ્યાઓ હોય તો Z1 પ્લસ Z2 અને ઇક્વલ ટુ
કોઈપણ બે સંકર સંખ્યાનો સરવાળો એ બંને સંકર સંખ્યાના વાસ્તવિક ભાગનો સરવાળો અને કાલ્પનિક ભાગનો સરવાળો ઇન્ટુ આઈ થાય, એટલે કે Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ એ પ્લસ સી પ્લસ અને કાલ્પનિક ભાગ બી અને ડી તો બી પ્લસ ડી ઇન્ટુ આઈ. તો આ પ્રમાણે આપણને તો બે સંકર સંખ્યાનો સરવાળો મળે. તો કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે મેળવી શકાય? તો આ રીતે મેળવી શકાય. આમ તો આપણે એની તો સાબિતી આપીએ તો ખૂબ સરળ છે કે Z1 તો અહીં આપણે કહી શકીએ કે અહીં તો આ વ્યાખ્યાયિત કરી છે સીધી એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો કરીએ કે એ પ્લસ બી આઈ પ્લસ સી પ્લસ ડી આઈ. પણ આને સંકર સંખ્યાના તો યોગ્ય સ્વરૂપમાં લખીએ તો એ પ્લસ સી પ્લસ આઈ સામાન્ય લઈએ તો બી પ્લસ ડી ઇન્ટુ આઈ. તો આ બે સંકર સંખ્યાનો સરવાળો મળે. એટલે કે સરવાળો મેળવવા માટે બંને સંકર સંખ્યાના વાસ્તવિક ભાગનો સરવાળો કરવો અને તો પ્લસ કાલ્પનિક ભાગનો સરવાળો ઇન્ટુ આઈ થાય. તો આ માગેલ તો સરવાળો મળે.